સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું. ₹47.54 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરાતા સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવાઓ મળી રહેશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે વિવિધ પરીક્ષાઓમાં શાળાના 1 થી 3 નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શ્રી સચ્ચિદાનંદ વન થરાદ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ નગરપાલિકા સામાજિક વનીકરણ વિભાગ તથા શ્રી સચ્ચિદાનંદ સંસ્થાના સંયુક્ત સહયોગથી સ્થાનિક વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું હતું. આ સ્થળે 10,000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરાશે. આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સરપંચ, શાળાના આચાર્ય, બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.